નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જેમાં આજે આપણે ઘાતાંકના જે 8 નિયમો છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ 8 નિયમોની સાબિતી જોવાના છીએ. એટલે કે આ 8 નિયમો બન્યા કઈ રીતે તે આજના વિડીયોમાં આપણે ભણવાના છીએ. આપણે એક પછી એક આ નિયમોની સાબિતી જોઈએ. ઘાતાંકના નિયમો. નિયમ નંબર 1, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. એટલે કે જ્યારે આધાર સમાન હોય અને બે વચ્ચે ગુણાકાર હોય તો શું થશે? તો ચલો એની સાબિતી જોઈએ. એટલે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. એટલે કે આટલે આધાર સમાન લીધા અને ઘાત અલગ અલગ લીધી. ચલો 3 ની 2 ઘાતને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે 3 ગુણ્યા 3 આપણે લખી શકીએ. તેવી જ રીતે પાછું ગુણાકાર. હવે 3 ની 3 ઘાતને કેવી રીતે લખી શકાય? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો આ 3 ની 2 ઘાત લખી દીધી આપણે અને આ 3 ની 3 ઘાત લખી દીધી. હવે શું કરવાનું મિત્રો? તો જુઓ, એટલે 3 નો કેટલી વખત ગુણાકાર છે? તો કે 1, 2, 3, 4 ને 5. 3 નો 5 વખત ગુણાકાર છે, તો એને હું 3 ની 5 ઘાત લખી શકું? તો કે હા, લખી શકું. ત્યારબાદ આ 3 ની 5 ઘાત છે, એને હું થોડુંક વિસ્તૃત લખું તો 5 ને હું 2 વત્તા 3, એટલે મને તો 5 જ મળવાના છે. એટલે 3 ની 2 વત્તા 3 ઘાત, એટલે કે ઇનડાયરેક્ટલી 5 જ મળશે. ચલો તો આન ઉપરથી શું થયું? તો કે મેં લીધો તો પ્રશ્ન 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત અને મને એનો જવાબ મળ્યો 3 ની 2 ઘાત વત્તા 3. એટલે શું થયું? તો કે જ્યારે આધાર સમાન હતા અને ઘાતાંક અલગ અલગ હતી અને બંને વચ્ચે ગુણાકાર હતો, તો જવાબમાં શું મળ્યું? તો કે આધાર તો એ જ રહ્યો, પણ ઘાતાંકનો શું થઈ ગયો? તો કે સરવાળો થઈ ગયો. બસ. તો એને જ હું 3 હતા એને એ લઈ લઉં. ચલો એ આ પહેલી ઘાત છે એને એમ લઈ લઉં ગુણ્યા આ આધાર સરખો છે એટલે એ લીધો એટલે એનો એ. ચલો હવે એમ આ અલગ ઘાતાંક છે, હું એને એન લઈ લઉં. તો નિયમ પ્રમાણે આનું શું લખાય? તો કે આધાર સરખો રહેશે એ, એની એમ વત્તા એન થઈ જશે. ઘાતાંકનો શું થઈ જશે? સરવાળો. કે એમ વત્તા એન. તો સેમ પ્રોસેસ છે. તો આપણે નિયમ ઉપર આવી જઈએ. એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. તો જવાબ શું મળશે? એની એમ વત્તા એન. બસ. તો આ આપણો નિયમ સાબિત થઈ ગયો. એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. તો જવાબ મળશે એની એમ વત્તા એન. એટલે કે જ્યારે આધાર સરખા હોય અને બે વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો થશે સરવાળો. ચલો ત્યારબાદ નિયમ નંબર 2, એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. તો એની સાબિતી જોઈએ. પાછું એક આપણે ઉદાહરણ લઈ લીધું. 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત. ચલો 3 ની 4 ઘાતને કઈ રીતે લખી શકાય? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે છે ભાગાકાર, તો આપણે ભાગાકાર કરશું અને 3 ની 2 ઘાત એટલે કે 3 ગુણ્યા 3. ચલો હવે આટલે શું થાય છે? તો કે 3 3 કટ થઈ જશે. એક 3 કટ થઈ ગયા અને બીજા 3 કટ થઈ ગયા. તો વધ્યું શું? તો વધ્યું 3 ગુણ્યા 3. 3 ગુણ્યા 3. એટલે આને કઈ રીતે લખી શકાય? તો આને લખી શકાય 3 ની 2 ઘાત. હું 3 ની 2 ઘાત છે, આધાર સરખો રાખવો. હવે 2 ને હું 4 ઓછા 2 લખી શકું? તો કે હા, લખી શકું. કેમ? કારણ કે 4 માંથી હું 2 બાદ કરીશ તો મને 2 જ મળવાના છે. ચલો તો આપણે કર્યું શું? તો કે 3 ની 4 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત લીધી હતી. તો એનો જવાબ શું મળે? તો કે 3 ની 4 ઘાત ઓછા 2. તો આ શું થયું? તો કે જ્યારે આધાર સમાન હતા અને બે વચ્ચે ભાગાકાર હતો તો જવાબમાં શું મળ્યું? તો કે આધાર તો ઈ જ રહ્યો, પણ ઘાતાંકની શું થઈ ગઈ? તો કે બાદબાકી થઈ ગઈ. તો આને નિયમ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? તો 3 ને હું એ લઈ લઉં અને 4 છે એને એમ લઉં. હવે વચ્ચે ભાગાકાર, પાછો એ અને એની ઘાત લઈ લઉં એન. તો નિયમ પ્રમાણે આ જે ઉદાહરણ જોયું પ્રમાણે શું થશે? તો કે એના એ રહેશે અને ઘાતાંકનું શું થશે? તો કે ઓછાકાર થશે. એમ માઇનસ એન. એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. એટલે નિયમ પ્રમાણે એની એમ ઓછા એન. આ થઈ ગયો નિયમ નંબર 2. ત્યારબાદ ત્રીજો નિયમ છે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત. એટલે કે હવે આધાર અલગ અલગ છે પરંતુ ઘાત કેવી થઈ ગઈ? સમાન. તો એની સાબિતી જોઈએ. એક ઉદાહરણ લઈ લીધું આપણે. 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. એટલે કે આટલે આધાર અલગ અલગ છે પરંતુ ઘાત સમાન છે. તો ચલો 2 ની 3 ઘાતને હું આ રીતે લખી શકું?
2 ગુણ્યા 2 ગુણ્યા 2. તેવી જ રીતે 3 ની 3 ઘાત એ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે હું શું કરું તો કે 2 અને 3 ને સાથે સાથે લાવું. એટલે આ રીતે લખું 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3. હું આવું કરી શકું છું. કેમ? કારણ કે ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. એટલે કે હું 2 અને 3 ને સાથે સાથે લાવી શકું છું. તો હવે જુઓ, આ એક પદ થઈ ગયું, આ બીજું પદ અને આ ત્રીજું પદ. ત્રણે ત્રણ પદ સમાન છે અને વચ્ચે ગુણાકાર છે. તો હું આ રીતે આને લખી શકું 2 ગુણ્યા 3 ની 3 ઘાત. ચલો, તો આ શું થયું તો કે મેં આવું લીધું હતું 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. તો આનો જવાબ મને શું મળ્યો કે જવાબ કંઈક આ પ્રકારનો મળ્યો તો કે 2 ગુણ્યા 3 ની 3 ઘાત. તો એવું જ હવે નિયમમાં આપણે કરીએ તો ચલો એની એમ ઘાત લઈ લઈએ આને ગુણ્યા આ બી લઈ લઈએ કારણ કે આધાર અલગ અલગ છે એટલે એક એ લીધો એક બી લીધો પરંતુ ઘાત સમાન છે એટલે આપણે એમ લઈ લઈએ. તો શું થશે તો કે આધારોનો ગુણાકાર થઈ જશે. આધારોનો શું થશે ગુણાકાર એટલે એ ગુણ્યા બી અને બંનેની એક ઘાત થઈ જશે એટલે કે એમ ઘાત. તો તેવી જ રીતે આપણો નિયમ બની ગયો. તો નિયમ શું બન્યો તો કે એની એમ ઘાત હોય ગુણ્યા બીની એમ ઘાત હોય તો શું થશે નિયમ પ્રમાણે એ ગુણ્યા બીની એમ ઘાત. ચલો ત્યારબાદ આગળ જોઈએ. નિયમ નંબર 4 એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત બરાબર. તો સાબિતી જોઈએ 3 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. આપણે એક ઉદાહરણ લઈ લીધું જેમાં આધાર અલગ અલગ છે પરંતુ ઘાત સમાન છે. તો ચલો 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચલો હું આને આ રીતે લખું છું 3 ભાગ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 2. તો આ બંને સમાન જ છે. ત્યારબાદ આ એક પદ બીજું પદ ને ત્રીજું પદ ત્રણે ત્રણ પદ સમાન છે અને વચ્ચે ગુણાકાર છે. તો આ શું થશે તો કે 3 ભાગ્યા 2 એની થઈ જશે 3 ઘાત કારણ કે 3 વખત ગુણાકાર છે તો એની 3 ઘાત થઈ ગઈ. તો નિયમ પ્રમાણે શું થયું તો કે આપણે આ લીધું હતું 3 ની 3 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. તો શું થયું તો કે 3 ભાગ્યા 2 એની આખાની 3 ઘાત થઈ ગઈ. આખાની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત. તો આ પ્રમાણે આપણે કહી શકીએ તો કે એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત. તો શું થશે તો કે એ ભાગ્યા બી અને આખાની એમ ઘાત થઈ જશે. તો તે જ પ્રમાણે નિયમમાં લખી દઈએ આપણે એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત. એટલે જવાબ આવશે એ ભાગ્યા બી આખાની એમ ઘાત. ત્યારબાદ નિયમ નંબર 5 એની એમ ઘાત એની પણ 3 ઘાત એટલે કે ઘાતની પણ ઘાત. તો સાબિતી માટે આપણે એક ઉદાહરણ લઈ લઈશું 3 ની 2 ઘાત એની 3 ઘાત. ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો 3 ની 2 ઘાત એટલે કે કૌંસની અંદર 3 ગુણ્યા 3 લખી શકાય અને એની 3 ઘાત. હવે આયરું આખું એક પદ છે એની 3 ઘાત છે તો હું આ રીતે લખીશ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આખા પદની 3 ઘાત થઈ ગઈ. ચલો હવે કૌંસ છૂટા પાડીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 3 નો ગુણાકાર કેટલી વખત છે તો કે 1 2 3 4 5 6. 6 વખત 3 નો ગુણાકાર છે એટલે કે 3 ની 6 ઘાત. હવે જે આ 6 આયા એને હું 2 ગુણ્યા 3 લખી શકું તો કે હા 2 ગુણ્યા 3 લખી શકાય. તો આપણને શું પ્રાપ્ત થયું તો કે આપણે આવું લીધું હતું 3 ની 2 ઘાત એની 3 ઘાત. તો આપણને મળીશું તો કે 3 ની 2 ગુણ્યા 3 એટલે કે ઘાત અને એની ઘાતનો શું થઈ ગયો ગુણાકાર. તો એ આપણે નિયમ સ્વરૂપે લખી દઈએ તો કે એ લઈ લઈએ 3 ને આધારને એ લઈ લઈએ તેની એમ ઘાત એની પણ એન ઘાત. તો શું થશે ઘાતાંકનો ગુણાકાર થઈ જશે તો કે એની એમ ગુણ્યા એન. તો આપણે નિયમ શું બની ગયો તો કે એની એમ ઘાત એની એન ઘાત એટલે એની એમ ગુણ્યા એન ઘાત. ત્યારબાદ આગળ જોઈએ નિયમ નંબર 6 એની 0 ઘાત. આ શું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ કેટલો આવશે. ચાલો તેની સાબિતી કહીએ તો એક ઉદાહરણ લઈ લઈએ ધારો કે 2 ની હું 3 ઘાત લઈ લઉં છું. તો 2 ની 3 ઘાત હોય એને લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8 એટલે 2 ની 3 ઘાત આપણને 8 પ્રાપ્ત થઈ. એટલે આનું પરથી શું કીધું તો કે 2 ની 3 બરાબર 8. ચલો હું
બંને બાજુ 8 વડે ભાગું છું. આ બંને બાજુ 8 વડે ભાગું છું. તો આ શું થશે? તો કે 2 ની 3 ઘાત. હવે 8 છે એને હું 2 ની 3 ઘાત લખી શકું. તો કે હા લખી શકું. ત્યારબાદ એટલે 8 એકા 8 એટલે આ બાજુ 1 મળશે. હવે આપણે એક નિયમ શીખી ગયા છીએ. કયો નિયમ? તો કે એની એમ ઘાત હોય અને નીચે એની એન ઘાત હોય. તો આનું સાદું રૂપ શું આવે? તો કે એની એમ ઓછા એન. તો એ એટલે એપ્લાય કરીએ તો શું થાય જોઈએ. આ નિયમ આટલે એપ્લાય કરીએ તો શું થશે? તો કે 2 ની 3 ઓછા 3 બરાબર 1. એટલે 2 ની 3 માંથી 3 જાય તો 0 બરાબર 1. આ શું કહેવા માંગે છે? કે 2 ની 0 ઘાત 1 થાય. તો આને આપણે નિયમ સ્વરૂપે લખીએ તો એ કોઈ સંખ્યા લઈ લઈએ એની 0 ઘાત. એટલે આપણને હંમેશા શું મળશે? તો કે જવાબમાં 1 જ મળશે. આપણે નિયમમાં પણ આ લખી દઈએ ચલો. એટલે આપણે સમજ્યા કે કોઈ પણની 0 ઘાત હોય તો 1 જવાબ આવે. તો એની 0 ઘાત એટલે હંમેશા જવાબ આવશે 1. સરસ. ચલો આગળ જોઈએ. છેલ્લા બે નિયમ 7મો અને 8મો. -1ની એકી ઘાત અને -1ની બેકી ઘાત. તો આ બંને જવાબો આપણને અલગ અલગ મળશે. ચલો સાબિતી કરીને જોઈ લઈએ. તો -1ની એકી ઘાત એટલે આપણે લખીએ -1. હવે એકી ઘાત એટલે શું? તો કે 1, 3, 5, 7 આ પ્રમાણેની ઘાત હોય એ સૌને એકી ઘાત કહેવાય. તો આમાંથી કોઈ પણ એક ઘાત લઈ લઈએ. ધારો કે આપણે 3 ઘાત લઈએ. ચલો 3. તો -1ની 3 ઘાત એટલે આ રીતે લખી શકાય -1 ગુણ્યા -1 ગુણ્યા -1. હવે આપણને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આ બે પ્લસ થઈ જાય. પરંતુ આ માઇનસ રહેશે એટલે જવાબમાં આવશે અને 1 એકા 1 એકા 1 તો જવાબ થઈ ગયો -1. તો -1ની તમે એકી ઘાત મૂકશો તો તમારો હંમેશા જવાબ શું આવશે? -1 આવશે. તો આપણે આટલે લખી દઈએ -1. એવી રીતે બેકી ઘાત માટે તો બેકી સંખ્યાઓ કઈ? તો કે 2, 4, 6, 8 વગેરે. તો ચલો લખીએ -1ની. હવે એટલે આપણે 2 ઘાત લઈએ. તો 2 ઘાત બરાબર -1 ગુણ્યા -1 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આપણો આવશે +1. તો જ્યારે પણ -1ની બેકી ઘાત કરશું ત્યારે હંમેશા આપણો જવાબ આવશે +1. એટલે લખી દઈએ +1.